સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં 4 હિન્દુ નવયુગલો અને 10 મુસ્લિમ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા. સર્વધર્મ સમાજના એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્નને લઈ સર્વધર્મ એકતા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ જાકીર શાહની આગેવાની હેઠળ રવિવારના રોજ ફૂલવાડી SMC કોમ્યુનિટી હોલ ખાતે સુરત સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 હિન્દુ યુગલો અને 10 મુસ્લિમ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ અંગે માહિતી આપતા સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરતના પ્રમુખ જાકીર શાહ અને ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને માતા કે પિતા વિહોણી હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન તેમની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. સર્વધર્મ સમાજ એકતા ટ્રસ્ટ તરફથી अपना हिंदू नवदंपतियों और मुस्लिम नवदंपतियों सरस लगन और निकाह प्रसंग राखवामां आवेला छे. तो एना माटे सर्वप्रथम तो हूँ आ ट्रस्टना प्रमुख श्री जाकीर भाई और उपप्रमुख महेशगिरी गोस्वामी जी ने खूब अभिनंदन आपू छूँ कि आपे एक छत्र नीचे जो है आ बधे बंने समाज जो हिंदू मुस्लिम समाज ने भेगा करीने जो है एटला सरस जो एक समूह लग्न आयोजन करेला छो. અને સમૂહ લગ્ન એટલા સરસ કામ હોય છે જ્યાં એક જ છત્ર છાયામાં તમામ વડીલોના આશીર્વાદ બધા નવદંપતિઓને મળી જાય છે. તો અને સાથોસાથ જો એક આપણા સુરત શહેર જો કે હરદમ જો એક આગે તમામ સમાજના લોકો મળીને જો સુરત શહેરના આગે લઈ જઈ રહ્યા છે અને ગુજરાતના આગે લઈ જઈ રહ્યા છે, ત્યારે એમાં બી એક યશ કલગી સમાન આજના આ સમૂહ લગ્ન છે સર્વધર્મના. અને એના ફરીથી હું જો તમામ નવદંપતિઓના सुखी जीवन माटे ऊपरवाला से विनंती करिए छे कि बधा खूब सुखी रहे, जो आनार जिंदगी एना खूब सुखी रहे. साथोसाथ जेटला अहींया धर्म गुरुओ अहींया भेगा थया छे, तमाम धर्मना गुरुओ अहींया छे, एना आशीर्वाद बधाना ऊपर रहे जो बधा लोको सुखी रहे. અને ફરીથી જો જાકીરભાઈ અને મહેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવા સારા કાર્યો બદલ. અને આ જ રીતેના આપ કામ કરીને એક દાખલા આપણે શહેરમાં બેસાડતા રહીશું. આજે હિન્દુ દીકરી દીકરા અને મુસ્લિમ દીકરી દીકરાનું સમૂહ લગ્ન રાખેલું છે. અમે આ અમારું સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટનો હું પ્રમુખ છું ને મહેશ ગોસ્વામી ગિરીજી એ આપણે ઉપપ્રમુખ છે. ને અમે દર વર્ષની જેમ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સમૂહ લગ્ન રાખીએ છીએ. કેટલા વર્ષોથી આયોજન કરો છો? આ અમારું 8મું સમૂહ લગ્ન છે. અમે તો બીજા પ્રોગ્રામ ઘણા કરતા હતા, નોટબુક વિતરણ અને બધા સ્કૂલોના બચ્ચાને બાળકોને અમે બધું આખી કીટ આપતા હતા સ્કૂલોની. પણ એના પછી અમે છે ને અમારો ટ્રસ્ટ જે સર્વધર્મ છે એના ઉપરથી અમે ડાયરેક્ટ પછી સમૂહ લગ્ન ગોઠવીને 2017થી અમે આ 8મા અમારો સમૂહ લગ્ન છે. કેટલા આજે યુગલો આજે 4 હિન્દુ દીકરી દીકરા છે ને 10 મુસ્લિમ દીકરી દીકરા છે. જાકીરભાઈ, આટલા વખતથી તમે આ સામૂહિક લગ્નનું આયોજન કરો છો, તમને સુરતના ભરી માતા કોઝવે રોડ ફૂલવાડી ખાતે આવેલા સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે તારીખ 4 મે 2025ના રવિવારના રોજ સવારે 10 કલાકે યોજનારા સમૂહ લગ્ન સમારોહમાં સાધુ સંત સમાજના અગ્રણી શ્રી સુરેશ દાસજી મહારાજ, મૌલાના અબ્દુલ ગફ્ફર સાહબ, શ્રી ગ્રંથી સાહેબભાઈ ગુરમીત સિંહજી, શ્રી મૌલાના અબ્દુલ રસીદ, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મનપાના પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલ, મહિલા મોરચાની વોર્ડ પ્રમુખ હિરલ ગોસ્વામી તેમજ શહેરના વિવિધ સેવાભાવી સંસ્થાના આગેવાનશ્રીઓ, ઉદ્યોગપતિઓ, સહકારી અધિકારીશ્રીઓ તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સર્વધર્મ સમાજના એકતા સુરત દ્વારા સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન ગ્રંથિથી જોડનાર તમામ નવયુગલોને કરિયાવરને લાગતો તમામ સાધન સામગ્રીની ભેટ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.